નમસ્કાર મિત્રો, ધ રાઇટ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે રેશન કાર્ડ વિશે વાત કરવાની છે। તો મિત્રો, શું તમે રેશન કાર્ડની અંદર નવું રેશન કાર્ડ મેળવવા માંગો છો? રેશન કાર્ડમાં નામ કમી અથવા નામ ઉમેરવા માંગો છો? રેશન કાર્ડ ખોવાઈ ગયું છે, ડુપ્લિકેશન રેશન કાર્ડ બનાવવા માંગો છો? રેશન કાર્ડમાં અનાજ નથી મળતું તો એના માટે દાવા અરજી કરવા માંગો છો? આવા વિવિધ પ્રકારની માહિતી આજે લઈ અને તમારી સમક્ષ હું ઉપસ્થિત છું। તો મિત્રો, ચાલો આજે આપણે જોઈએ કે રેશન કાર્ડની અંદર આવા વિવિધ પ્રકારના ફોર્મ આવે છે અને એ 2, 4, 5, 6, 7, 8 પ્રકારના નમૂના આવે છે। એ નમૂના મુજબ તમે અલગ અલગ કામગીરી કરી શકો છો। તો ચાલો મિત્રો, તો આજે આપણે એક નમૂનો પણ જોઈએ। આ નમૂનો 4 નંબરનો છે। તો મિત્રો, 4 નંબરનો નમૂનો જે છે એ નામ કમી કરવા માટેનો છે। તો મિત્રો, આ તાલુકા કક્ષાએ જઈ અને નમૂનો મેળવી શકો છો અને ડિજિટલ ગુજરાતમાં પણ તમે ડાઉનલોડ કરી શકો છો। સિટીઝન સર્વિસ આવે છે એમાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો મિત્રો, આ ફોર્મની અંદર તમારું નામ, તાલુકો, સરનામું, મોબાઈલ નંબર અને જે રેશન કાર્ડ તમે ધરાવો છો એનો રેશન કાર્ડ નંબર અને જે વ્યક્તિનું તમે નામ કમી કરવા માંગતા હોય એની પહેલા અટક એટલે કે સરનેમ, નામ અને પિતા અથવા પતિનું નામ અને બાજુના ખાનામાં જે છે એમાં તમારે નામ કમી કરવાનું ખાસ કારણ બતાવવાનું છે। જેમ કે લગ્ન, મરણ, છૂટાછેડા અથવા બીજા તાલુકામાં કે જિલ્લામાં તમે વસવાટ કરવા સ્થળાંતર કર્યું છે એ ખાસ દર્શાવવાનું હોય છે। અને મિત્રો, લગ્ન અને છૂટાછેડાના કેસમાં ખાસ કરીને તમારે એમાં કારણ બતાવવાનું છે। એ એની એક સ્વપ્રમાણિત નકલ ખાસ જોડવાની હોય છે। આ કામગીરીમાં કોઈ પણ પ્રકારના એફિડેવિટની જરૂર રહેતી નથી। એકદમ ફ્રી હોય છે। આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।